જે રામદેવ પીરના નામથી દર વર્ષે અમારે ભક્ત શ્રી ઈશ્વરજી એવા ભજન સત્સંગ રાખી બધા સંતોને તેડાઈ પોતાના ઓગણે પધરામણી કરે અને રામદેવ પીરના નામના ગુણગાન ગવડાવે. વિશેષ જે સારવાર સેવા જે એમના સેવાનો લાવો પોતે લે, બીજાને પણ લેવડાવે, અરસપરસ દર્શન કરે, પોતા બીજાને દર્શન કરાવે. એ બદલ સર્વ કુટુંબને ખૂબ ખૂબ વંદન છે, ધન્યવાદ છે. મહાપુરુષો વાણીમાં, બીજે સાખીયામાં, ગદમાં, પદમાં, હર કોઈ જગ્યાએ પરમાત્માના નામના ગુણગાન જે સંતોએ વાણી વિલાસ કર્યા, તો એ પરમાત્માનું જો નામ છે. નામે પરાચક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમોવડ કોઈ નહીં, તપ તીરથ વ્રત કે જો કોઈ નામના તોલે આવી શકે એવું છે નહીં. નામે તો શું થઈ ગયું છે. નામે હનુમાનજી દરિયા વચ્ચે એક પથ્થરની પાળ પણ બાંધી દીધી. એવો એક નામનો મહિમા છે અને નામ અમૂલક છે. જે પરમાત્માનું જે નામ છે એ અમૂલક છે અને એ નામ જ્યારે પ્રદાન થતું હોય છે એ આપણા જે હરિગુરુ સંત મહાપુરુષો પાસે જઈ તન મન ધનની આહુતિ આપી અને શીશના હાટે નામ આપણને મળતું હોય છે. એટલે વાણીની અંદર પણ કીધું છે કે તન મન ધન અર્પણ કીધા, નિજ નોમ શિર સાટ લિયા, ઝેરના પિયાલા અમૃત કરી દીધા, સાચા સદગુરુ સેવા. ભક્તિ ભાવે જેના દિલ અજવાળા અને સાચા સદગુરુ સેવે. ભક્તિ જેને ભાઈ જાય છે, જેને પ્રસન્ન થઈ જાય છે, એના દિલ અજવાળું થઈ જાય. બા એમ કોઈ એવું નથી કે ભજન કરતો હોય, ભક્તિ કરતો હોય અને એમનું રૂબાબ ન બદલાય એવું, પણ બધું બદલાઈ જાય છે. એવું સદગુરુના ચરણે જાતે વાણી મારી ફર ગઈ, વાણી મારી ફર ગઈ, આ તન આ દેહ ખારી હતી એ બેઠી થઈ, સદગુરુનો ઉપદેશ. જે સદગુરુ મહારાજનો જે ઉપદેશ છે એ ખરેખર બધો રૂબાબ ફરી જતો હોય છે, વાણી ફરી જાય અને આ તનની અંદર બધું એમ કે વિસર્જન થઈ જતું હોય છે. જે સંતોનો સંગ વગરનું જે વ્યક્તિ હોય એ પણ દારૂ દેખાતું હોય છે અને સંતોનો જે સંગ કરી અને સંગનો રંગ લાગે તો એ પણ બદલાઈ જતું હોય છે. એવું હોય છે. સંત છે અમૂલક છે, સંત છે હરિના પોળિયા, संत हरि का पोड़िया कुंची उनके पास, गरजवान को देत है खोली दे सुंदर द्वार. એ ગરજવાન બને, ગરજવાન એટલે જિજ્ઞાસુ બને, મુમુક્ષ બને તો એને એ ભાવ પ્રગટ થતો હોય છે અને મળતું હોય છે અને એને ભક્તિ પ્રગટ થઈ જતી હોય છે. એવી મુમુક્ષને શબ્દ બૌણ લાગે અને બીજાને લાગે નહીં. એટલે એના માટે કીધું છે કે संत हरि का पोड़िया कुंची उनके पास, गरजवान को देते खोली दे सुंदर द्वार. બધું બદલાઈ જાય બા અને બદલાઈ જાય ત્યારે એ ખારી વાણી મીઠી થઈ જતી હોય છે. તો સંતના સંગથી જો વ્યક્તિ સંગમાં રંગ લાગેલો હોય તો એ શબ્દ બોલે તો એ શબ્દની અંદર એવો ગુંજારો ભરેલો છે. એ ગુંજારો એમને પ્યારો લગતો હોય છે. એ શબ્દની અંદર એ શબ્દ એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થક ગયા મુનિજન પંડિતા, એનો વેદ ન ભાવે પાર. એવો એક શબ્દ છે. એ શબ્દ એ અમૂલ્ય છે અને એ શબ્દ જ્યારે જે આપણા શરીરની અંદર જે તાર છે જેને આપણે શૂન્ય કહીએ, શૂન્યની અંદર એ શબ્દની મુકામ કરવો પડે છે અને એ શબ્દનો મુકામિયા કરે અને એ શબ્દનો શ્વાસ
હર કોઈ એની ફેલાવટ થતું હોય છે, તારે એ શબ્દ એ તાલનો હોય છે, શૂન્યની અંદર હોય છે, અને શૂન્ય અમૂલક છે. શૂન્ય શૂન્ય સબ કોઈ કહે, શૂન્ય સમજી ન શકે કોઈ, શૂન્યમાં સત્તા સર્વે સમાઈ રહી, પ્રેમે પ્રકાશ હોય. આ શૂન્યની અંદર જો શૂન્ય આકારની અંદર જો માણસનું મતું બેસી જાય, એ પોતાના સ્વરૂપની અંદર બેસી જાય, તો એનો જય જયકાર હોય છે. ત્યારે કબીર સાહેબે પણ કીધું છે, એક ઘડી आधी में पुनियाद, तुलसी संगत संत की कटे कोटी, अपराध कोटी जन्मनो अपराध एवा संगति टળી જાય છે. તો આજે આ બધું ભક્ત મંડળ, વિશેષમાં ઈશ્વરભાઈ ને એમનું કુટુંબ, બીજું તો જાજુ તો કોઈ કહેવા એવું છે નહીં, અને વળી કહે તો કાઠું લાગાડજો નહીં, કેમ કે અમારી ફરજમાં આવે છે. રામદેવ પીરના નામનું ભજન રાખેલું છે. રામદેવ પીર એટલે કોઈ જેવી તેવી વસ્તુ નથી. એ રહેણી કહેણી રાખશું, આચાર વિચાર ને વર્તમાન જો આપણે રાખશું તો એ જમ છે. એમ આપણને પૂર્ણતા પદનો પ્રદાન કરશે. અને જો કદીક છે બીજા ત્રીજા જાત ભાતના જો વ્યસન કરશો તો કોઈ દિવસ પ્રગતિ થશે નહીં. કેમ કે રામદેવ પીરના નામથી આપણે બધાય મળેલા છે, અને બધો આપણું તમારું કુટુંબ પણ અહીંયા તત્પર્ય છે. તો રામદેવ પીરના નામમાં જે ભજન સત્સંગ કરી રહ્યા છો, તો રામદેવ પીરને કોઈ દિવસ દારૂ માંસ જુગાર એ ઘટે એવું છે. દારૂ વસ્તુ ઘટે એવી નહીં. અને પછી આપણે ગમે રામદેવ પીરના ગુગળીએ ધૂપ ચડાવવા, દીવાબત્તી બીજું ત્રીજું કરીએ પણ ઓળ પડે નહીં. એટલે આવી વાત છે. તો એ વ્યસનથી મુક્ત રહેજો. દારૂ ચોરી જારી મોજ જુગાર જીવનસા. દારૂ છે ને એ કોઈને સુખ આલ્યું નથી ને કદી આલવાનું નથી બા, એટલે એનેથી મુક્ત રહેજો. એમ જો તમે આપણે સુખ જોઈતું હોય, શાંતિ મેળવવી હોય, તો એ વસ્તુથી પર રહેજો, મુક્ત રહેજો. અને તમે જો એનાથી મુક્ત થઈ જશો, દારૂને દેશવટો આપી દેશો, તો દિન પ્રતિદિન તમારી પ્રગતિ થશે. અને દરેક એની અંદર પાળશે અને એમાં રહેશે, એની પ્રગતિ થશે. એવું નથી કે ભજન કરે એની પ્રગતિ થાય અને બીજાની ના થાય, એવું નથી. પણ પાળે એની દરેકની પ્રગતિ થાય ને થાય, એવી વસ્તુ છે. અને દારૂ એ એમ કે ઘણા તમે આપણે ઇતિહાસ સાંભળ્યા હશે, ઘણા રજવાડા છોડી મેલે, ઘણી જાગીરી છૂટી જી, અને રહેતે હવે ઠેકણે આવીને બેઠા છે. અને જો એમાંથી જો કોઈ ભોગવવું હોય, મોજ મજા મેળવવી હોય, તો હજુ વહેલે તકી આને છોડી દેજો. અને છોડશો તો કોઈક નાવડું તરી જશે. આ તો બધું શા માટે કહેવું પડે છે? દુઃખ લાગે કોઈ બીને, અમુકને, કે જેવું હતું જેવું થયું જેવું થશે, આવું બધું છે. એટલે જો સુખ ભોગવવું હોય, શાંતિ ભોગવવી હોય, તો આ વસ્તુને એમ કે ફરી કરી દેજો, તો એની અંદર સુખ છે.